નમસ્કાર મિત્રો, શું તમે કન્યા રાશિના જાતક છો? તો હોળીના રંગોની સાથે સાથે ગ્રહો પણ તમારા જીવનમાં મોટા રંગો બદલવા જઈ રહ્યા છે. વિક્રમ સંવત 2082 નો ફાગણ મહિનો તમારા માટે સામાન્ય નથી. તમારી જ રાશિમાં થતું ભયંકર ખગ્રાસ, ચંદ્રગ્રહણ અને તમારા રાશિ સ્વામી બુધની વક્રી ચાલ, આ બે મોટી ઘટનાઓ તમારા સ્વાસ્થ્ય અને સંબંધો પર શું અસર કરશે? નોકરીમાં પ્રમોશન મળશે કે પછી ઓફિસ પોલિટિક્સનો શિકાર થશો? આ તમામ સવાલોના જવાબ અને હોળીના ખાસ ઉપાયો જાણીશું આજના વિડીયોમાં. વિડીયો અંત સુધી જોજો, કારણ કે એક નાનકડી ભૂલ ભારે પડી શકે છે. નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ લાઈવ પર. ગ્રહ ગોચર આકાશમાં શું થઈ રહ્યું છે? સૌપ્રથમ જોઈએ આ મહિનાની ગ્રહ સ્થિતિ. મિત્રો, આ ફાગણ મહિનો 18 ફેબ્રુઆરીથી 19 માર્ચ તમારા માટે એક જ ચક્રવ્યૂહ સમાન છે. તમારી કુંડળીના છઠ્ઠા ભાવમાં એટલે કે રોગ અને શત્રુના ભાવમાં 5 મોટા ગ્રહો ભેગા થયા છે, જેને જ્યોતિષમાં સ્ટેલિયમ કહેવાય છે. છઠ્ઠો ભાવ એટલે કે રોગ, શત્રુ અને કોર્ટ કચેરી. આનો અર્થ એ છે કે તમારું આખું ફોકસ આ મહિને સમસ્યાઓ ઉકેલવામાં જશે. ખાસ કરીને 23 ફેબ્રુઆરી પછી મંગળ અને રાહુનો અંગારક યોગ છઠ્ઠા ભાવમાં બની રહ્યું છે, જે તમને લડાયક બનાવશે પણ સાથે સ્વાસ્થ્ય બગાડી શકે છે. બુધ વક્રી અને ચંદ્રગ્રહણ. સૌથી મહત્વની વાત, તમારા શરીર અને ભાગ્યનો માલિક બુધ 26 ફેબ્રુઆરીથી વક્રી થઈ રહ્યો છે. જ્યારે રાજ જ નબળો પડે ત્યારે પ્રજાનું શું થાય? તમારો આત્મવિશ્વાસ ડગમગી શકે છે. નિર્ણયો લેવામાં તમે કન્ફ્યુઝ થશો. સ્કિન એલર્જી અને નસોની તકલીફ હોય તો સાચવજો. અને હવે સાંભળો સૌથી મોટી ચેતવણી. 3 માર્ચ 2026 હોળીની પૂનમ, આ દિવસે તમારી જ રાશિમાં એટલે કે કન્યા રાશિમાં ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ તમારા પહેલા ભાવમાં છે. તમારું મન અશાંત રહેશે. તમને થશે કે હું જીવનમાં શું કરી રહ્યો છું? જે સંબંધો અથવા નોકરી તમને ખૂંચે છે તેનો અંત આ ગ્રહણ લાવી શકે છે. આ સમયે આવેશમાં આવીને કોઈ નિર્ણય ન લેતા. ત્યાર પછી જોશું કરિયર અને રૂપિયા પૈસા. ચિંતા કરશો નહીં, બધું ખરાબ નથી. તમારા માટે એક સારા સમાચાર પણ છે. ગુરુ તમારા 10મા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં બેઠા છે. ભલે છઠ્ઠા ભાવમાં યુદ્ધ ચાલતું હોય, પણ ગુરુ મહારાજ તમારી નોકરી અને આબરૂ સાચવી લેશે. 11 માર્ચ પછી પ્રમોશનની વાત આગળ વધી શકે છે. બિઝનેસ પાર્ટનરથી સાચવવું. પરંતુ વેપારી મિત્રો, 7મા ભાવમાં શનિ બેઠા છે અને 14 માર્ચ પછી સૂર્ય પણ ત્યાં આવશે. ભાગીદારો સાથે ઝઘડા થઈ શકે છે. કોન્ટ્રાક્ટ સાઇન કરતા પહેલા 2 વાર વિચારજો. હવે છે પ્રેમ અને દાંપત્ય જીવન એટલે કે લવ એન્ડ રિલેશનશિપ. પ્રેમ સંબંધો માટે આ મહિનો ખાટી મીઠી યાદો જેવો રહેશે. 14 માર્ચ પછી પતિ પત્ની વચ્ચે અહમના ટકરાવ થઈ શકે છે, કારણ કે સૂર્ય અને શનિ સામસામે છે. નાની વાત મોટું સ્વરૂપ ન લે તે ખાસ જોજો. પણ ખુશ ખબર એ છે કે 2 માર્ચથી શુક્ર મીન રાશિમાં આવીને ઊંચનો થશે. જો તમે કોઈને પ્રેમ કરતા હો તો પ્રેમનો એકરાર કરવા માટે 2 માર્ચ પછીનો સમય શ્રેષ્ઠ છે. બસ ઉતાવળ ન કરતા. રામબાણ ઉપાયો એટલે કે રેમેડીઝ. હવે જોઈએ આ મુશ્કેલીઓમાંથી બચવાના સચોટ ઉપાયો. પેન પેપર લઈ લો અને નોંધી લો. બુધ માટે જોઈએ તો તમારા રાશિ સ્વામીને મજબૂત કરવા રોજ સવારે વિષ્ણુ સહસ્ત્ર નામ સાંભળો અને બુધવારે ગાયને લીલું ઘાસ અથવા પાલક ખવડાવો. ત્યારબાદ ગ્રહણ માટે 3 માર્ચના ગ્રહણના દિવસે મહામૃત્યુંજય મંત્રનો જાપ અવશ્ય કરજો અને બીજા દિવસે સફાઈ કામદારને દાન આપજો. હોળી સ્પેશિયલ જોઈએ તો હોલિકા દહન વખતે શ્રી સૂક્તનો પાઠ કરવાથી આર્થિક તંગી દૂર થશે. મિત્રો, ડરવાની જરૂર નથી, બસ સાવચેત રહેવાની જરૂર છે. આ સમય તમારી ધીરજની પરીક્ષા લેશે, પણ તમે કન્યા રાશિના જાતકો સમજદાર છો. તમે ચોક્કસ રસ્તો કાઢી લેશો. મિત્રો, તમારો રાશિફળ દર મહિનાની 22 તારીખે સાંજે 6 વાગે આપણી ચેનલ લાઈવ એ યુનિક લાઈફ પર મળી જશે, જે જોવાનું ચૂકશો નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જય શ્રી કૃષ્ણ લખી તમારે હાજરી પુરાવજો. આવા જ સચોટ જ્યોતિષ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. શુભમ ભવતુ.